મિત્રો, નવી મિલકતમાં ટેક્સ બિલમાં પોતાનું નામ ચડાવવા માટે, નવા માલિકે નામ ચડાવવા માટે મહત્વનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. અને હવે જે પણ નવી મિલકત ખરીદશે, જે રહેણાંક હોય કે કોમર્શિયલ હોય, એ લોકોએ 1,000 થી લઈને 10,000 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડશે કોર્પોરેશન, એવો નિર્ણય કરવામાં આવ્યો છે. 25 લાખથી લઈને 1.5 લાખ સુધીનો જે દસ્તાવેજ હોય, દસ્તાવેજની કિંમતના 0.4% સુધી જે ફી છે એ નક્કી કરવામાં આવી છે. અને અમદાવાદ મહાનગરપાલિકાએ આ ફી નક્કી કરી છે, એટલે બીજી બધી નગરપાલિકામાં પણ આ કદાચ લાગુ થઈ શકે જ્યાં આ નિયમ ના હોય. તો મિત્રો, આ મામલો શું છે તો તમને સમજાવું. મારી રીલ વધુ ને વધુ શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મામલો એવો છે કે જ્યારે તમે નવી મિલકત ખરીદો તો જે રહેણાંક હોય કે કોમર્શિયલ હોય, તેમાં પહેલું નામ હંમેશા બિલ્ડરનું હોય છે. એટલે બિલ્ડરનું નામ તો વગર ફીએ ચડી જાય છે. પરંતુ જ્યારે તમે કોઈ મિલકત ખરીદો ત્યારે તમારું નામ તમારે ટેક્સ બિલમાં ચડાવવાનું હોય છે દસ્તાવેજ થયા પછી. તો તમે જ્યારે દસ્તાવેજ લઈને હવે જ્યારે પણ તમે નામ ચડાવવા જશો ત્યારે દસ્તાવેજની કિંમત મુજબ 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીની તમારે ફી ચૂકવવી પડશે. અને આ બાબતનો 2022-23નો એક પરિપત્ર પણ છે. અને એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે. જો એ તમારે કોપી જોઈતી હોય તો મને જરૂરથી મેસેન્જરમાં મેસેજ કરજો. આવજો.